નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત રેલવે સ્ટેશન પર મૂકવામાં આવેલ બેગ સ્કેનિંગ મશીન શોભાના ગાંઠિયા સમાન બન્યું। 22 જાન્યુઆરીએ રાંદેર અને પાલ સહિતના વિસ્તારમાં પાણી કાપ। ઉધના વિસ્તારની રહેણાંક સોસાયટીમાં ચાલતા દેહ વ્યાપાર પર પોલીસની રેડ, ગ્રાહક સહિત 2 ની ધરપકડ। સુરતના ઉદ્યોગપતિની 60 લાખની લક્ઝરિયસ કાર બળીને ખાખ, કર્મચારી કાર લઈને નીકળ્યો અને આગ લાગી। ગુજરાત સરકારના બજેટ પૂર્વે ડાયમંડ વર્કર યુનિયનની રજૂઆત, ટેક્સટાઇલની જેમ હીરા ઉદ્યોગ માટે પોલિસીની માંગ। વિશ્વની સ્પર્ધાત્મક પરીક્ષાની એકેડેમીને તાળા મારી સંચાલકો ફરાર, વિદ્યાર્થીના લાખો રૂપિયા ડૂબ્યા। સમાચાર વિગતે જોઈએ। દેશના એરપોર્ટ પર જે રીતે બેગ સ્કેનિંગ કર્યા બાદ જ પ્રવાસીઓને એરપોર્ટની ટર્મિનલ પર એન્ટ્રી આપવામાં આવે છે, તેવી જ રીતે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર બેગ સ્કેનિંગ મશીન મૂકવામાં આવ્યું છે। સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વાર પાસેથી પ્લેટફોર્મ પર આવતા મુસાફરોની બેગ આ અદ્યતન મશીનમાં સ્કેનિંગ થતી હતી, પરંતુ હવે બેગ સ્કેનિંગ મશીન શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। બીજા શબ્દોમાં કહીએ તો લાખો રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવેલું આ મશીન ધૂળ ખાઈ રહ્યું છે। મશીન બંધ હોવાથી હવે મુસાફરો આ મશીનનો બેસવા માટે ઉપયોગ કરી રહ્યા છે। વિતેલા કેટલાક મહિનાઓથી ખાનગી સ્કૂલો અને કોર્ટ સહિતની સરકારી કચેરીઓમાં બોમ્બ હોવાના ધમકીભર્યા ઈમેલ આવી રહ્યા છે અને સપ્તાહ અગાઉ સુરત સહિતની કોર્ટમાં બોમ્બ હોવાનો મેસેજ મળતા પોલીસ કામે લાગી હતી। એટલું જ નહીં, સવારના સમયે કોર્ટની કામગીરી મુલતવી રાખવામાં આવી હતી અને બપોર બાદ અતિ મહત્વની હોય તેવી કામગીરી ચાલુ રાખવામાં આવી હતી। આવા સમયે સુરત રેલવે સ્ટેશનના સત્તાધીશોની ગંભીર લાપરવાહી સામે આવી છે। સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની બેગની ચકાસણી માટે બેગ સ્કેનર મશીન મૂકવામાં આવ્યું છે, પરંતુ લાંબા સમયથી આ મશીન ધૂળ ખાઈ રહ્યું છે। હાલમાં બેગ સ્કેનિંગ મશીન બંધ હાલતમાં છે। રોજિંદા હજારો મુસાફરો અવરજવર કરે છે, પરંતુ બેગ સ્કેનિંગ મશીન બંધ હોવાથી હાલ રેલવે સ્ટેશન ભગવાન ભરોસે હોવાનું કહી શકાય। ઘણી વખત બેગ સ્કેનિંગ મશીન કાર્યરત હોય તો બેગ સ્કેન કરવા માટે કોઈ કર્મચારી ત્યાં હાજર રહેતો નથી। સુરત મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનમાં રહેતા નાગરિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। આગામી તારીખ 22 જાન્યુઆરીના ગુરુવારના રોજ રાંદેર વોટર વર્કસ, જોગણી નગર જળ વિતરણ મથક અને પાલ જળ વિતરણ મથકથી પૂરા પાડવામાં આવતા પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેવાનો નિર્ણય કરાયો છે। આ જાહેરાતને પગલે રાંદેર તેમજ તેની આસપાસના વિસ્તારમાં વસતા લાખો લોકોએ પાણીની અછતનો સામનો કરવો પડી શકે તેમ છે। મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર રાંદેર ઇન્ટેકવેલ અને રાંદેર વોટર વર્કસ ખાતે ડીજીવીસીએલ દ્વારા RMU લગાવવાની અગત્યની કામગીરી હાથ ધરવામાં આવનાર છે। આ ટેકનિકલ કામગીરી ગુરુવારે સવારે 9 થી સાંજના 5:30 વાગ્યા સુધી ચાલશે। વીજળી કંપનીની આ કામગીરીને કારણે વોટર વર્કસમાંથી પાણી પમ્પિંગ કરવાનું શક્ય નહીં હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી કાપ લાદવામાં આવ્યો છે। આ પાણી કાપની અસરમાં મુખ્યત્વે જહાંગીરપુરા, જહાંગીરાબાદ, પાલનપુર યોજના હેઠળના વિસ્તારનો સમાવેશ થાય છે, જેમાં રામા રેસિડેન્સી, વીર સાવરકર હાઇટ્સ, ઇસ્કોન સર્કલથી સરોલી બ્રિજ તરફનો વિસ્તાર તેમજ પાલગામ અને ગૌરવ પથ રોડ આસપાસની સોસાયટીઓનો અલગ અલગ સમયે પાણી પુરવઠો બંધ રહેશે। ખાસ કરીને જોગણીનગર જળ વિતરણ મથક હેઠળ આવતી મેરુલક્ષ્મી, રંગઅવધૂત અને કોઝવે આસપાસની સોસાયટીઓમાં સાંજના 5 થી 8:30 વાગ્યાના ગાળામાં પાણી નહીં મળે। સુરત મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ અગવડતાને ધ્યાનમાં રાખીને અગાઉથી જ પાણીનો સંગ્રહ કરી લે, જેથી દૈનિક કાર્યમાં કોઈ મુશ્કેલી ન પડે। સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ ખરવડનગર સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ચાલતા દેહ વ્યાપાર પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। ઉધના પોલીસની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે બિલ્ડિંગ નંબર 22ના રૂમ નંબર A1માં હરીશભાઈ રૂગનાથવાલા
નામનો ઈસમ પોતાના ભોગવટાના મકાનમાં બહારથી સ્ત્રીઓને બોલાવી દેહ વેપાર કરાવી રહ્યો છે અને આ બાતમીના આધારે ઉધના પોલીસ ઇન્સ્પેક્ટરે તાત્કાલિક એક ટીમ તૈયાર કરીને દરોડા પાડ્યા હતા, જેમાં આરોપી પોતાના જ ઘરમાં અનૈતિક પ્રવૃત્તિ કરતા રંગે હાથ ઝડપાયો હતો. આ ગુનાની આસપાસ સૌથી ચોંકાવનારી વિગત આરોપીની કાર્યપદ્ધતિ અંગે સામે આવી હતી. 64 વર્ષીય આરોપી હરીશભાઈ ગ્રાહકો મેળવવા માટે વોટ્સઅપનો સહારો લેતા હતા. તે પોતાના સંપર્કમાં રહેતા ગ્રાહકોને અલગ અલગ મહિલાઓના ફોટા વોટ્સઅપ પર મોકલી ગ્રાહકો દ્વારા પસંદગી કરવામાં આવ્યા બાદ સોદો નક્કી થતો હતો. જ્યારે હાલ પોલીસ દ્વારા હરીશભાઈ રૂગનાથવાલા વ્યવસાયમાં વચેટિયા તરીકે કામ કરી કમિશન પેટે રકમ મેળવતા હતા અને પોલીસ દ્વારા હાલ મકાન માલિક ઉપરાંત હરીશભાઈ રૂગનાથવાલા સહિતના 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી 2,79,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આજે એક ચાલુ લક્ઝુરિયસ કારમાં અચાનક આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી. ખટોદરા કોમ્યુનિટી હોલ પાસે આવેલા 64 જોગણી માતા મંદિર રોડ પરથી પસાર થતી 60 લાખની કિયા કાર્નિવલ ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગ દ્વારા ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જો કે આગમાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ હતી. જ્યારે આગમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ સળગતી ખાખ થઈ ગયેલી કાર સુરતના જાણીતા ઉદ્યોગપતિ લવજીભાઈ બાદશાહની હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ખટોદરા કોમ્યુનિટી હોલ નજીક જોગણી માતાના મંદિરના રોડ પાસે 60 લાખની કિયા કાર્નિવલ કાર પસાર થઈ રહી હતી. અચાનક જ આ કારમાં આગ લાગી નીકળી હતી. ડ્રાઈવર તાત્કાલિક બહાર નીકળી ગયો હતો અને આગને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયર એક્સ્ટિંગ્વિશર દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. જો કે આગ કાબૂમાં ન આવતા નજીકના ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવાયો હતો. જો કે આગમાં કિયા કાર્નિવલ મોંઘીદાટ કાર સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ હતી. હીરા ઉદ્યોગમાં પ્રવર્તી રહેલી મંદીના લીધે કામમાં ઘટાડો થતા રત્ન કલાકારોને ઓછા પગારે કામ કરવાની ફરજ પડી રહી છે, જેથી તેઓની આર્થિક સ્થિતિ લથડી રહી છે અને તેને ધ્યાનમાં રાખીને આગામી બજેટમાં રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવા માટેની રજૂઆત ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવી છે. હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદી છે અને યુક્રેન રશિયા યુદ્ધ અને ત્યારબાદ અમેરિકાએ લગાવેલા ટેરિફના કારણે રિયલ ડાયમંડનો ધંધો બંધ સમાન થઈ ગયો છે. જે રોજગારી મળી રહી છે તે હાલ લેબગ્રોન ડાયમંડના કારણે ચાલી રહી છે. તેમાં પણ ઓવર પ્રોડક્શન સહિતના અનેક કારણોસર ભાવો સતત ઘટી રહ્યા છે. તેના કારણે રત્ન કલાકારોને ઓછા ભાવ અને પગારમાં કામ કરવાની ફરજ પડી રહી છે. ગુજરાત સરકારના આવનારા બજેટમાં રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે અને બજેટમાં રત્ન કલાકારો માટે આર્થિક જોગવાઈ કરવામાં આવે. ઉપરાંત ટેક્સટાઇલ પોલિસીની જેમ હીરા ઉદ્યોગ માટે પોલિસી બનાવવામાં આવે તેવી માંગ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવી છે. આ માટે ખાસ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતનાઓને પત્ર લખી રજૂઆત કરાઈ છે. સુરત શહેરમાં સ્પર્ધાત્મક પરીક્ષાના નામે ચાલતી લૂંટનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરના વેસુ વીઆઈપી રોડ પર આવેલ ધી સ્પેસ બિલ્ડિંગમાં કાર્યરત કરિયર ફર્સ્ટ આઈએસ એકેડેમીના સંચાલકો વિદ્યાર્થીઓના લાખો રૂપિયાના ઓહિયા કરી રાતોરાત ઓફિસને તાળા મારી રફુ ચક્કર થઈ ગયા છે. આઈએસ અને આઈપીએસ બનવાના સપના લઈ રહેલા 30થી વધુ વિદ્યાર્થીઓએ પોતાની મહેનતની કમાણીના 85,000થી લઈને 1.5 લાખ સુધીની ફી ભરી હતી, જે હવે ડૂબી જતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ આખી છેતરપિંડી પૂર્વ આયોજિત હોવાનું જાણવા મળ્યું છે. 4 મહિના પહેલા જ એકેડેમીના જૂના સંચાલકે બીજા કોઈ શખ્સને આ કોચિંગ સેન્ટર વેચી દીધું હતું અને સંચાલકો બદલાયા બાદ એકાદ મહિનો ક્લાસ વ્યવસ્થિત ચાલ્યા હતા, પરંતુ ત્યારબાદ યોગ્ય ફેકલ્ટી ન આવવી અને લેક્ચર કેન્સલ થવા જેવી ફરિયાદો ઉઠી હતી. વિદ્યાર્થીઓને કંઈ સમજાય તે પહેલાં જ ગતરોજ ઓચિંતા ક્લાસ બંધ થઈ ગયા હતા અને વિદ્યાર્થીઓ હંમેશ મુજબ ક્લાસ પર પહોંચ્યા ત્યારે ઓફિસને તાળા લટકતા જોઈ ચોંકી ઉઠ્યા હતા. સંચાલકોના મોબાઈલ નંબર પર સંપર્ક કરવામાં આવતા જ પ્રયાસ કરતા જ તમામના ફોન સ્વિચ ઓફ આવ્યા હતા તેમજ
સંચાલકો સાથેની વાતચીત થતાં જ તેમના દ્વારા ગોળ ગોળ વાતચીત કરવામાં આવી હતી. છેતરાયા હોવાની જાણ થતાં જ તમામ વિદ્યાર્થીઓ અલથાણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને લેખિતમાં અરજી આપી સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.